હવે મેં સિલેક્શન કર્યું છે ને પર્સનું અફલાતૂન એક નંબર છે. YouTube ની જર્ની તે કાશ્મીર થી ચાલુ કરી. ગરમ કરેલા દૂધમાં બે ગાંગડા બરફ નાખી દેવાનું ઠંડુ. રજા આવતી હોય ને તો 2 દિવસ 1 દિવસની નાની ટ્રીપ કરી લેવાય. તો આપણે સાતમ આઠમમાં ફેમિલી ટ્રીપ પ્લાન કરશું. વાહ. એ બ્રાન્ડ નું નામ શું કહેવાય? લુઈસ વિઠ્ઠલ. લુઈસ વિઠ્ઠલ. એટલે પેક કરું છું. સવાર પણ આવશે બધા. કેમ છો બધા? મોજમાં. અમે પણ એકદમ મોજમાં છીએ. અને અત્યારે સવારમાં અહીંયા કંઈક ઘઉં અને આ શું છે મેમ? ઘઉં ને બીજું શું મિશ્રણ કરેલું છે? સોયાબીન. કેમ એ સોયાબીન વિટામિન મળે આપણને. એવું હોય? એટલે રોટલી નાખ. તો મિશ્રણ કરવાની કેમ જરૂર? આપણે આમનું ખાઈ લીધું હોય? એમનો નથી કોઈ ખાતા. આપણે ખબર ફોડાયા હતા. હા, મેં તમને આગળ કીધું હતું કે ફોડાવ્યા હતા ને તે પછી આમનું છેડા પડ્યા ને પછી દેવા પડ્યા બીજે. તારે આંટી ફોડાયા છે તો ખાઈ જોજે તો ફાવે તો હા, ફોડાય. એ મેં ટ્રાય કરી હતી. સારા જ લાગે. શેકેલા હોય ને એવા મસ્ત લાગે. અત્યારે હું ફોડાઈ આવીશ તો થોડા ફોડાઈ આવો છો. અહીંયા મસ્ત ભગવાનની દીવાબત્તી થઈ ગઈ છે. ને ઘણા મને કહેતા હતા કે કાનાને નજીકથી બતાવજો. એટલે આજે તમને નજીકથી બતાવું છું. અને અહીંયા મસ્ત બધું વર્ક કરેલું છે. એક નંબર. જો 2 મોરલા બેઠા છે. બીજું તો ખબર નથી પડતી શું છે. અને અહીંયા રામ દરબાર છે. અહીંયા રિદ્ધિ સિદ્ધિ અને ગણપતિ બેઠા છે. અને અહીંયા મસ્ત ભગવાનના ફોટા છે. અહીંયા ખોડિયાર માતાજી છે, કુળદેવી. વાહ. અને મસ્ત એકદમ મોર્નિંગ થઈ ગઈ છે. આજે તો સવારમાં વરસાદે વિરામ લઈ લીધો છે. નકર તો 3 દિવસથી સવારમાં વરસાદ આવતો હતો. પણ આજે એકદમ ક્લીન વાતાવરણ છે. વાહ. જો મસ્ત કાર સાફ કરે છે. એ ડેઈલી 2 ભાઈ છે ને આખી લાઈન કરે અને અહીંયા પડી આખી લાઈન કરે. એટલી બધી ખાલી 2 જણાથી સવારમાં વહેલા ઉઠીને એ સાફ સફાઈ ગાડીની ચાલુ કરી દે. અલગ રીતે બનાવે ને કોફી મમ્મી? મેથીની કોફી છે. કેમ મેથીની કોફી? મેથીની બને? મેથીની કોફી એક નંબર બને. વાહ. ઓલી કોફી તમને લાગે એ તો જો તો જ ખબર પડે મેથીની છે. બાકી પીવામાં તમને ખબર ન પડે કે આ મેથીની કોફી છે. તો ઓલા કરતા હારી મેથીની. સારું શરીરમાં સારું પડે મેથી થોડીક જાય તો. ટેસ્ટ એમ આવે મસ્ત કરે. હા. તમે પી જોજો તમને ખબર. હા, મેથીની કોફી છે ને ક્યારેક બનાવે એટલે પીએ. સેમ ઓલી જે રેગ્યુલર કોફી હોય ને એની જેવી કોફી લાગે. બહુ કઈ તમને ખબર ન પડે. એમાં બીજા કોક માણસને પીવડાવી દીધી હોય અને તમે પૂછવું હોય ને તો એને ખ્યાલ ન હોય કે મેથીની કોફી હતી કે રેગ્યુલર કોફી હતી. ખબર નહીં પણ એમાં ટેસ્ટ સેમ કોફી જેવો હોય છે. તમે પીધી પપ્પાઈ કોફી? ઘણી વાર આપણે પીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વાહ. વચ્ચેનો એક દાંત નથી કે અડધો જ છે? એવું તો બધું ચા કરે કે હા. હા, શું કર્યું? 50-55 ની ઉંમરે જ એમ જ હોય. બરોબર ને? બોલો તો સદવિચાર. બે હરિભક્તો એક વડલા નીચે બેઠા હતા. એક વડલો ને 2 હરિભક્ત. બે હરિભક્તો એ કે આપણે ભગવાન મેળવવા છે. હા. આવી રીતનું બે સત્તા કરતા બેસી જાય. હવે આપણે હા. આંખ બંધ કરીને હમ. એટલે બે બેસી જાય એટલે નારદજીને એમ છું કે હવે આ લોકો પાકા છે કાસા કે થોડુંક આપણે તપાસ તો કરીએ. આપણે ઓલા માટલા લેવા જાય એટલે કેમ બેનો બધા જાય એટલે આમ ટક ટક તકલીફ કરતા જોવે. પાકું છે કાસું છે. સાચું છે. હવે આપણે ખાલી માટલું લેવા જાવ દોઢવાનું તો આપણે પાકું કરીએ. હા. તો પછી આ તો એ લોકોને કે ભગવાનને મેળવવા છે તપસરી કરીને. હમ. એ નારદજી આવ્યા કે બે તમે શું કરો છો? કે અમારે ભગવાનને મેળવવા છે. હમ. એ કે એમ ભગવાન કઈ થોડા રસ્તામાં છે તે મળી જાય. તે કે તો એની માટે શું કરવું પડે? હા. એટલે નારદજી કે ભાઈ આ તમે ઉપર જોવો. 2 વડલાની નીચે બેઠા છો. ઉપર જેટલા વડલાના પાન છે હા. એટલા વર્ષ તમારે તપસ્યા બેહવું પડે. તપસ્યા કરવી પડે. તો ભગવાન મારે. હા. તે એક મારે એવો શ્રદ્ધાનો ઢીલો હતો ને એ તો ઉભો થઈને હાલતો જ છો. હા, એને એમ છું ને કે આ કે હાલો આપણે થાય એમ છે નહીં. એટલે ખોટું લાંબી વાત કરવા જરૂર નથી. હા. પછી એક જે હતો ને હા. એને નારદજીએ પૂછ્યું કે તું કેમ બેઠો છો? એ કે કાંઈ વાંધો નહીં કે આ એક વડલાના પાંદડા શું પણ એવા 3 વડલાના પાંદડા કદાચ થાય એટલા વર્ષ બેસવું પડે ને હા. તો પણ મારી તૈયારી છે. તૈયારી છે. તેથી હું બેઠો છો અને બેહી હા. આવી રીતે. રાધે રાધે. રાધે રાધે. ભગવાન મેળવવાની તૈયારી હોય ને તો આ રીતે હોવી જોઈએ. પેલા તો એક માણસ તો અહીંયાથી છટકી જ જોઈએ કે આપણેથી મેળ નહીં આવે. એક જે બીજો સાધુ મહારાજ હતો ને એને આમ મન મક્કમ કરી લીધું કે ભલે ગમે થઈ જાય આપણે ભગવાનને મેળવવા છે પાકું છે. અને અહીંયા જો કોફી રેડી થઈ ગઈ છે. મેં તો ટેસ્ટ કરી છે. તમે ક્યારેક ઘરે મેથીની કોફી બનાવીને ટેસ્ટ કરજો. મજા જ આવશે. થોડી કોફી કરતા મજા આવશે. ટેસ્ટમાં તમને આમ તેમ લાગશે જ નહીં. ને ગઈકાલે જો રિપોર્ટ બતાવવા ગયો હતો ને ડૉક્ટરે કેટલી દવા થમાઈ દીધી હાથમાં.
1 2 3 4 4 તો ટીકડી છે અને આ દવા પીવાની છે. એમ ઘણી વાર આવી પણ આવી બોટલ છે ને પહેલી વાર જોઈ મેં. હા, જો આ બોટલ મમ્મી પહેલી વાર જોઈ લ્યો. એકદમ નાજુક. હા. અને શું કરવાનું ખબર? આને ખોલીને એક હારે બધી પી જવાની. આખી હા, આખી પી જવાની. અત્યારે બધું શું એવડી પ્રવાહી આપે એમાં એક ઢાંકણું જ પીવાનું હોય, પણ આ તો આખી બોટલ છે ને આવડી એક હારે પી જવાની. આ શેની ખબર? D3 ની છે. આપણી બોડીમાં વિટામિન D3 ઘટતું હોય ને તો એના માટે આવડી આપી છે. એક હારે ઘટઘટાઈ જવાની. મેં પહેલી વાર જોઈ હવે. બાકી આ બધી તો રેગ્યુલર આપતા જ હોય. આ શેની છે? આ વિટામિન B12 ની છે. પછી આ નથી ખબર, આ નથી ખબર ને આ નથી ખબર. નથી ખબર કારણ કે આપણે ડોક્ટર નથી, બરોબર ને? કાસા બનાવવાનું એકાદું ખાવશે પાકી ગયું છે. હવે કાસા લાવીને તાર ખાવાના એમ થયું. અચ્છા, ચાલો. ક્યાં છે બનાના? નવું કાઢવા ખલેલા નીકળ્યા તો બનાવવાની જગ્યાએ વેરાઈ ગયા બિચારા. આવા કાચા જ લવાય, પાકા ન લવાય. કાચા હારો વડે. પાકા તો બધા દવાથી પકવેલા હોય એને હું તમે ખાઓ ને હું તમને બોડીમાં મળે અમુકની આડઅસર કરે. એકમાંથી કંઈક બીજું થાય એમ થાય. હું એક નંબર છે ને. એક નંબર આવા કાચા જ લેવાય. આ કાચા માર્કેટમાં મળતા હશે ને છૂટક? મળે ને બધે. બસ તો કાચા જ લેવાય. પણ પેલા જે બધા પાકા લેતા ને જગ્યાએ ઘણા લોકો હવે કાચા લેવા મળ્યા. એટલે માર્કેટમાં રેગ્યુલર કાચા કેળા આવે છે. એ કાચું છે. એ થોડું ઘણું કાચું છે હજી. પણ આવડા આ તો છે ને આ લીલા લીલા હોય ને તોય તે અંદર પાકી ગયેલા હોય. આપણે કેળ કરી હતી ને પપ્પા? હા, કે કરે છે આપણે. કેટલા વીઘામાં કેળ હતી? આપણે 8 વીઘા હતી. હા, 8 8.5 વીઘામાં કેળ કરી હતી. અને કઈ કેળા આવે બનાના આવે તો ભૂકા કરી નાખે. એટલા લૂમું આખી નીચે પડી જાય, આખી કેળ ઢળી જાય. ગામમાં પહેલી વહેલી મુહૂર્ત આપણે કર્યું હતું. હા, પણ એમાં શું છે કે એક કાપણી લીધી ને પછી બીજે વર્ષે જ આપણને થોડુંક બેનિફિટ વધારે મળે. હા, કારણ કે ખર્ચો ઓછો લાગે ને રોપાન બોપાન બધું. હા. જે ખર્ચો થવાનો બધો પહેલા વર્ષે થઈ ગયો હોય એટલે પછી બીજા વર્ષે બીજી કાપણીમાં જાણે કમ્પ્લીટ થવા માંડ્યું, બધું લોમું બંધાવા માંડી જાય, વાવાઝોડું આવ્યું ઓહો. એટલે બધું પાડી દીધું. ત્યારે વાવાઝોડું આવ્યો ને ત્યારે લગભગ મોસ્ટ ઓફલી કેળ પાડી દીધી હતી. પહેલા વર્ષે તો એ વાવી ગયો એટલે ખર્ચો એટલે બધા લૂમું આવી ન હોય. ઠીક છે, ચાલો. બનાવ્યું એમ તો કે બધી વસ્તુ પપૈયા બનાવ્યા, કેળ બનાવી, અત્યારે આંબા રોય પાસે બધું. કોઈ વસ્તુ નહીં કરે, બધી વસ્તુ ટ્રાય કરી લીધી તો જ ખબર પડે ને આપણને. એરડી રોપી લીધી. કેમ એરડી ને તો મને નથી ખબર. એરડી. એરંડા કે હા, હા, બધું ટોટલ વસ્તુ બનાવી લીધી. હવે ઈ ખેતી કરતા ન લગે કઈ ખેતીના રશિયા હતા પણ હવે અહીંયા સુરત બધું આવવાનું થઈ ગયું. હા, તો એ જે ઓલો વાસનો પ્લાન હતો પણ એ તો પેન્ડિંગ જ છે. કા મમ્મી? એ વાસ હવે વાસ કાઈ ન થાય. મમ્મી ટેકો આપે ને તો વાસ થાય થઈ જાય એમ છે પણ હવે કઈ નક્કી નથી એવું છે. હવે મમ્મી ટેકો ન આપે ભાઈ. હા, રોટલા કરી દેવા આવો તો થાય. હા, રોટલા ઘડી દેવા આવે તો એ વાસનો પ્લાન છે વાડી ફરતે નાખવાનો. હા. પણ હવે મમ્મી ઉપર ડિપેન્ડ છે ટેકો કેવો જાહેર કરે છે. હવે બાયું ટેકો કરવાનો. અત્યારે જે પપ્પા કરે હા. એની જાય. કાંઈ નહીં, સારું, ચલો મસ્ત નાસ્તો કરી લઈએ. તો ઘરે પહોંચી ગયા છીએ અને આજે જોરદાર વરસાદ આવ્યો એકદમ. જ્યારે રેનકોટ ન લઈ જાય ને ત્યારે જ વરસાદ આવે. કેટલા દિવસથી રેનકોટ કન્ટિન્યુ હારે લઈ જતા હતા રોજે રોજ, ત્યારે વરસાદ આવતો જ નહીં. અને આજે એક દિવસ ન લઈ ગયા ને ત્યાં વરસાદ આવ્યો. છેલ્લે બાકી પલળીને આવવું પડ્યું. અને મસ્ત અત્યારે નાઈ ભાઈને ફ્રેશ થઈ ગયા છીએ. ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં છે રોટલા, અડદની દાળ, ભૂંગળા, પાપડી. આ મમ્મી ક્યાંથી આવ્યો પ્રસાદ? પ્રસાદ મારા ફ્રેન્ડ ને ઘરે કથા હતી. વાહ, તમારી ફ્રેન્ડ ક્યાં છે? લે તે તને ખબર નથી 10મે માળે. અચ્છા, ન્યા કથા હતી 10મા માળે. હા, કાલે 11મે માળે છે. વાહ, 2 દિવસ ઉપર પ્રસાદ છે. આજે 10મા માળે અને કાલે 11મા માળે. 11મા માળેથી 5 વાટકા લેતા આવજો. કેટલા? એમ થોડું કે એમને જો એક વાટકો ખાવ તોય બહુ છે. આમાં રવો આવે ને બહુ મજા આવે રવો ખાવાની. મને તો બહુ ભાવે. એવું છે. તમે ખાધો પ્રસાદ પપ્પા? પ્રસાદ લેવાની બાકી છે. જમે લઈ પછી એનો પ્રસાદ. અચ્છા, એવું છે. જો મસ્ત ચોળી બોળીને એકદમ રેડી કમ્પ્લીટ કરીને જમવા બેઠા હતા. જમી લીધું છે. હું એકલો જ પાછળ રહી ગયો કારણ કે આખો પલાળેલો હતો ને નાવા જવાનું હતું. એટલે ચાલો સારું જમી લઈએ. 2 દિવસ પ્રિયા નહોતી, મળવા ગઈ હતી. ખાલી 2 દિવસ તો કેટલી કોમેન્ટો આવી હતી. ગાળ કાઢી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ ગઈ હતી એવું બધા પૂછતા હતા. મળવા ગઈ હતી પપ્પાના ઘરે. વાહ, બહુ મજા આવી. એટલે મોઢું મોટું થઈ ગયેલું છે. હા, મોઢું, ગાલ, શરીર બધું મોટું થઈ બધું ગયું મોટું થઈ ગયેલું. શરીર બહુ મોટું નહીં કે જાડી થઈ ગઈ.
કાંઈ જાડી નથી થઈ. હમણાં હું વજન કરો એમ નહીં હવે થઈ જાય તું 48 એટલે 48 જ. પછી ઓલો કપલ ફોટો પાડે ખબર ને ઉચ કરીને પછી એવા ફોટા ન પડી શકે વધુ વજન હોય ને તો ના ના પડશે તોય આપણે, કારણ કે હું જાડી નથી થઈ. તે શું કર્યું 2 દિવસ તો કેમ નહીં 2 નહીં 4 દિવસ. 4 દિવસ શું કર્યું તે 4 દિવસ રહી. ખાધું પીધું અને મોજ કરી વાહ વાહ સુતી ખાધું પીધું ને સુતી સુવા છે બીજું કાંઈ નહીં કરે પૂછે ને ખાવાનું ને હુવાનું બે જ કામ કર્યા છે 2 જ કર્યું. અને મળવામાં મોજ કરી. હા મળવામાં મોજ બા કરી મોજ જ ન કરવાની હોય. ત્યાં મોજ જ કરવાનું હોય કાકા મોજ કરવા જ ગઈ થી. હા તો પછી મોજ જ હોય ને મમ્મી અમે તને કીધું તું કે હજી નહીં તમે 2-3 દિવસ રોકાવ પણ એને વહી આવું પછી આપણે કેટલો ફોર્સ કરો તે કેમ તું તો હાથમાં પર્સ છે ને તો ઇન્ફોર્મેશન નહીં આપશો કઈ સમજાતું નહીં શું બાબા જો કઈ કે રોકાવો હોય સાંભળજે. હાચમ આવી છે 2-4 દી માં, તે હાચમ કરવા કેમ ન રોકાણી? ઈ પાછી જઈશ. હાચમ માં નહીં હો, ઓલી હાચમ આઠમ માં જવાનું. પછી અમારે કંઈક ફરવા જવાનું થાય તો બંધ રહે એના કરતાં હા જઈ ભાઈ આવું છે ને. આખા વર્ષમાં એક દિવાળી ને સાતમ આઠમ 2 વસ્તુ આવે જ્યારે રજા હોય અમારે એટલે 2 દિવસ એક ફરવામાં આપણે સ્પેન્ડ કરવાનો ને એટલે પછી સાતમ આઠમ પછી હાચમ જાય આઠમ કરવા નહીં જવાનું. નહીં એની જગ્યાએ ફરવા જવાનું છે આપણે એ બાપ રૂપિયા બગાડવા. રૂપિયા નહીં બાબુ રૂપિયા વગાડવા. બધા કમાઈ શું કામ બા મોજ કરવા ને ઘર પરિવાર સંસાર ચલાવવા એટલે પછી એન્જોય કરી લેવાનું હું કેવું તારો બરાબર છે. વાહ ફરવાનું હારે આવશે. હા, ફરેલું ને ખાધું પીધું હા ખાધું પીધું ને ફરવાનું, બાકી કાંઈ હારે હા નહીં આવે. બાકી તમને ખબર છે મને ખબર છે અહીંયા ખીચા બીચા કઈ છે નહીં બધું અહીંયા પડ્યું રહેવાનું છે બરોબર ને બરોબર આ વળી પાછળથી બોલે સાચી વાત છે કે હા તો બરાબર છે ને આપણે ફરવું તો જરૂરી છે. અત્યારે મોજ નહીં કરવી તો ક્યારે આપણે બા જેવડા થાશું ત્યારે કરશું મોજ. હા કારણ કે અત્યારે મજા કરી લેવાની. તું ક્યાં ક્યાં જઈ આવી ઇન્ડિયામાં હું ક્યાંય નથી ગઈ, મને કોઈ ક્યાંય લઈ જ નથી જતું. ખોટી છે હો. જાને હવે કઈ જ તી કેમ હજી મેં તને ગયા ઓલા 2-3 થોડાક ટાઈમ પહેલા ઓલા પણ નહોતી ગઈ USA હા ત્યાંથી આવી બસ બીજે ક્યાંય હું નથી ગઈ. વાહ USA જઈએ. લાંબો- પાછી કે ક્યાંય નથી ગયા. લાંબો પ્રવાસ કરી લીધો હતો તો એમ નહીં કેમ માનવું પણ આમાં? ઈ ક્યારેક USA જાય છે, ક્યારેક ન્યુઝીલેન્ડ જાય ક્યારેક છે. કેનેડા જાય નહીં, છે ન્યુઝીલેન્ડ તો ડ્રીમ માં ગઈ હતી, ઈ પાકી વાત છે. ઓસ્ટ્રેલિયા ગઈ હતી. ના ના બધું ડ્રીમ માં જાય છે ક્યાંય હાજર જાતી નથી ઓફિસ સિવાય ઓફિસ માં હાજર જાય આપણે છે ને તમે આમ આખું વર્ષ આપણે ધંધો જ કરવાનો હોય એટલે એન્જોય કરી લેવાય અમુક ટાઈમ રજા આવતી હોય ને તો 2 દિવસ 1 દિવસની નાની એવી ટ્રીપ કરી લેવાય ફ્રેન્ડ હારે ફેમિલી હારે અને જો પોસિબલ હોય તો ફેમિલી હારે કરો તો વધારે સારું કારણ કે ફ્રેન્ડ હારે તો ક્યારેક ને ક્યારેક ટ્રીપ થતી હોય જો અત્યાર સુધીમાં હું છે ને એ મોસ્ટલી ફ્રેન્ડ આરે મેં એક ટ્રીપ કરી જ નથી, મોસ્ટલી બધી ફેમિલી આરે જ કરી છે. તને ખબર છે? હા હા એટલે બધી અત્યાર સુધીની બધી મેં ટ્રીપ છે ને જે ફેમિલી આરે જ કરી, ફ્રેન્ડ આરે કઈ ટ્રીપ જ નથી મારી. તો આપણે સાતમ આઠમમાં ફેમિલી ટ્રીપ પ્લાન કરશું. વાહ કઈ જગ્યાએ જવાનો પ્લાન છે સાતમ આઠમ માલો આપણે એ નક્કી કરીએ એ તો નક્કી નથી પણ બધા ક્યાંક કે કરીએ જ્યાં જઈએ. બધાને નાના મોટા ને બધાને હા. મજા આવે, મમ્મી પપ્પા મોટા મમ્મી મોટા બધાને મજા આવે બાને લઈ જવા આ વખતે. એ શું કે મારે શું છે મારે તો ગાડીમાં બેસી જવાનું એટલે પોગી જાય બસ તમારે આવું છે ફરો દૂધ ગરમ કરવું છે ને કરી નાખો હવે અહીંયા તમારે વાગ્યો હોય તમે કરી નાખજો અમારે તો દૂધ ગરમ થાય છે પછી થશે નહીં. છોકરીઓ ગરમ કરેલું પીતું નથી એટલે ગરમ કરીને પછી ફ્રીજમાં મૂકી દો ને ઠંડુ કરી નાખે પાછું ઠંડુ હોય તો ભાવે, એનો પણ ટેસ્ટ ઓલો થઈ જાય એટલે થોડોક અલગ થઈ જાય ઠંડુ હોય તો ભાવે પણ નહીં, એ શું ગરમ કરેલું દૂધ સવારમાં ઠંડુ પીજે બહુ મજા હા, આવે. ઈ ભાવે ઠંડુ ભાવે પણ ગરમ કરેલું ઠંડુ પણ ભાવે. આમ તો છે ને જો બધાને ઘરમાં ફાવતું હોય ને તો દૂધ આવે એ ભેગું ગરમ કરીને ખાય અને ગરમ કરેલું દૂધ બેસ્ટ પાણી અને દૂધ એમાં દૂધ તો ફરજિયાત ગરમ કરવું જ તે આપણા ઘરે થાય જ છે ને રોજે હા, રોજ આપણે છે ને સવારે આવે ને દૂધ હમ. એ ગરમ થઈ જાય પછી ઠરી જાય ને પાછું ફ્રીજમાં મૂકી દેવી પછી રાતે ઈ દૂધ પીવી અને સાંજે આવે ને ઈ સવારે પીવી એવી રીતે ગરમ કરેલું એટલે ભાવે. ગરમ કરેલું નથી ભાવતું એનું શું કરવાનું હા, ગરમ કરેલું ગરમ ન ભાવે, ઠંડુ થઈ જાય આપણે ગરમ કરી બહુ ઠંડુ કરી દેવાનું હા, ઈ હું તો પીવું છું, મને તો કઈ ઈશ્યુ નથી. ગરમ કરેલા દૂધમાં 2 ગાંગડા બરફ ના નાખી દેવાનું ઠંડુ વાહ ક્યાં સોલ્યુશન દિયા ભાઈ એકદમ ફાડું સોલ્યુશન જરૂરી છે કાંઈ નહીં, જો ને આ નીકળી ગયા હતા તો ઓલું કરું છે, એક ઓર્ડર આવ્યો છે આ પર્સનો, યશાના આ અચ્છા બે વાહ પર્સનો. આ બે માંથી મને આવડવા ગમે છે આ ગમે એ આમાં એક બીજો કલર હતો ને શું લવ બતાવું. વાહ આ પર્સ પ્રીમિયમ લાગે જો આ કેટલો મસ્ત લાગે છે પર્સ લુઈસ વિટોન આનો ઓર્ડર આવ્યો છે, આનો આવ્યો કાનો આનો આવ્યો છે. અચ્છા
એક ફ્રેન્ડ મારી ફ્રેન્ડને લેવું છે. મસ્ત કપલ હોય એવું લાગે. કપલ છે જો મસ્ત છે. બે સેમ જ છે. અને લુઈસ વિઠલ આ બે નો ઓર્ડર આવ્યા છે તો પેક કરતી હતી. આની જેવું કે ખબર એ બ્રાન્ડ નું નામ શું કહેવાય? લુઈસ વિઠલ લુઈસ વિઠ્ઠલ. એટલે પેક કરું છું. અને આ ઓલરેડી પેક થઈ ગયું. અચ્છા એ મસ્ત ઓર્ડર પેક થઈ ગયો છે. આ રાજકોટનું છે. અચ્છા રાજકોટ તો તે હમણાં ગઈકાલે પરમ દિવસે નો મોકલું એ તો બીજો હતો. એ અલગ છે. રાજકોટના બહુ બધા ઓર્ડર આવે છે. રાજકોટ વાળાને આપણું અમદાવાદ. કલેક્શન બહુ જ ગમે. રાજકોટ અમદાવાદ બહુ ઓર્ડર આવે હવે છે ને રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત આ સિટીના બહુ સારા રિસ્પોન્સ છે. ઘણી વાર ઇન્ક્વાયરી આવે છે ને એના ઓર્ડર લગભગ સૌથી વધુ 3-4 સિટી મોકલેલા છે. અમદાવાદમાં નિકોલના બહુ બધા ઓર્ડર હોય છે. નિકોલ હજી કાલે 2 પર્સ મોકલા, આજે રાજકોટનું, અને આ પર્સમાં પેલા કિચન જે બનાવ્યા હતા ને ડોક્ટર વાળા, જે મેં આજે પવિત્રા કલેક્શનમાં સ્ટોરી મૂકી છે, એ અને એક મિનમિનનું પર્સ છે. અચ્છા એ બંને આ ઓર્ડરમાં છે. આજે વરસાદ આવતો હતો ને તો આજે ઓર્ડર મેં કુરિયર નથી કર્યો. હું કાલે યા તો મંડે કરી દઈશ. હા અને બીજું કલેક્શન લાવ્યું હતું ને એમાં તે લગભગ કલેક્શન સેલ આઉટ થઈ ગયું છે અને એ લોકોને અત્યારે સ્ટોરી મોકલા ઘણાને રિપ્લાય આવે છે પણ હવે એમાંથી ઘણું ખરું હોઈ ગયું એટલે કદાચ બીજા રિપીટ આવે તો કામનું થાય. શું બહુ બધા પર્સ જતા રહ્યા છે. હજી 2 દિવસ થયા. 2 દિવસમાં તો નવો સ્ટોક હાફ સ્ટોક થઈ ગયો પાછો. હા જે લાવ્યા એમાંથી હાફ થઈ ગયો સ્ટોક. હાફ થઈ ગયો છે સ્ટોક. વાહ ચાલો મસ્ત પેકિંગ કરીને પછી એને આવા બોક્સમાં નાખવાના પછી બહુ બેક ટુ બેક ઓર્ડર છે. વાહ હા આમાં કેટલી આમાં કલર ઘણા ખરા તો વહી ગયા. મને કઈ કંપની છે આમ કરી દો? ચાર્લી ચેમ્પિયન. ચાલે જેમ કે મને તો નથી ખબર ચાર્લી કેટલી વાર સ્કેચ. મંગાવ્યા એમ, પણ ભાભીને કહેતા હતા આનો ઓર્ડર હાલ બધા આવે છે. ઇમ્પોર્ટેડ છે એટલે કંપની બધી પેલી જ હોય ઇમ્પોર્ટેડ. હા એટલે એવું છે. સરસ. બોલો બીજું તને બહુ યાદ કરતા હતા સબસ્ક્રાઇબરો બધા. હા. પ્રિયા કેમ નથી, ઉર્વિશા. એમાં એવું થયું હું નહોતી ને ત્યારે ઉર્વિશા નહોતી એટલે બધાને વધારે આમ ખાલી હાથ ખાલી લાગ્યો તો. ખાલી ખાલી આઘાત લાગ્યો લાગ્યો તો. હતો એમાં થયું હું ખબર ઉર્વિશાને ઉપર બે દિવસ એના સસરાના ઘરે જમવાનું હતું. ના મતલબ ના ત્યાં નહોતી તું? તો ક્યાં હતી? મિત્તલ છે ને ફઈની છોકરી, એને હાવડો આવતો હતો તો કાલ ત્યાં જમાડતું. પરમ દિવસે અમે લોકો બાળો લઈ ગયા હતા, ખાવા ગયા હતા. હું જોઉં છું કોકાએ. તો ઉપર 2 દિવસ નહોતી અને પ્રિયા 4 દિવસ નહોતી એટલે બહુ બધી કોમેન્ટો આવી હતી. હા પ્રિયા અને ઉર્વિશા વગર ગમતું નથી હા. વ્લોગમાં. કાલ તો બિચારા વ્લોગ કોઈ નહોતો જોયો. હા ઓછો એવું છે તો એવું ઈ પછી મેં કેટલા વ્યુઅર છે ઈ મેં નથી જોયું. હા પછી હું છેલ્લા વજા હું ને યશુન મિલન 3 વધા ઘેટા વજા હતા. તમે 2 વહી ગયા, તું બીજા ખાવા વહી ગઈ ને આ મળવા વહી ગઈ હતી. કાંડ થઈ ગયો તો ખીર બળી ગઈ હતી. હા કાલ કેવું કર્યું ખબર છે? કેવું થયું તું મને તો નથી ખબર. તને ખબર છે? હા મેં વ્લોગ જોયો ને એટલે ખબર. આને વ્લોગ જ જોઈ લેતો પકડાઈ ગઈ ના હું જતે ખોલીને જ બેઠી હતી પણ તે એમ કીધું કે હું વ્લોગ ચાલુ કરું છું તો થોડી વાર સ્ટોપ કરું. એમાં કેવું છે ખબર? તાર મમ્મી યશુને કહીને ગયા છે કે તું આ ખીર વાળો જે ગેસ છે ને એ 5-10 મિનિટમાં બંધ કરી દેજે. તે ગેસ ચાલુ રહી ગયો તે વિશાલભાઈ કીધું પછી આખું તપેલું ભર્યું હતું ને ખીર ને અડધું થઈ ગયું આટલી બળી ગઈ. જો ફર્સ્ટ ફ્લોરે બધાને જમવાનું હતું ને હું શાક બનાવીને મોટા મમ્મી ને ફઈ ને લોકો બેસવા ગયા મામાના ઘરે. તો છે ને શાક બનાવીને ત્યાં મને એક કોલ આવ્યો કે એ લોકોને પર્સનો અંદરથી આખું વિડીયો જોતો હતો. તો એ આખું ઉપર વિડીયો ઉતારીને મોકલવા માટે ઉપર આવીને ત્યાં ખીર ભૂલાઈ ગઈ મગજમાંથી ગઈ. ખીર તો બળી ગઈ પણ પર્સનો ઓર્ડર આવી ગયો વર્ષે ઓર્ડર લઈ લીધો પણ ઓલી એટલે ખીર આખી ભરેલી હતી ને તપેલું અડધું થઈ ગયું. વિશાલભાઈને લોસ ભલે ખીર બળી ગઈ પણ પર્સનો ઓર્ડર ના વિશાલભાઈ લોસ ગયો હોય છે કેમ કે એને ખીર બહુ જ ભાવે. ના, કોઈ પડી રહી હતી. પછી પરાણે મેં એક જ વાર લીધી મેં કીધું હું બીજી વાર લઈને તો બધા ઘટશે. ના ખોટું બોલવા, પછી દૂધ ગરમ કરીને મેં એડ કર્યું હતું. અચ્છા એવું હતું? વિશાલ આજ મારી મમ્મીએ બહુ જોરદાર ખીર બનાવી હતી કેસર વાળી. તે દિવસે ખબર તમે પીધી હતી? ઓહો કાશ્મીરનું કેસર હજી હાલે છે. કાશ્મીર વાળું હતું બીજું હતું? કાશ્મીરનું જ છે ઈ. હા ખબર ને અમે કાશ્મીર ગયા હતા ને કે ત્યાંથી બધાએ કેસર લીધું. કાશ્મીરનું 1 નંબર કેસર હતું અને એ લોકો એમ કીધું હતું કે તમારે મંગાવું હોય તો ઓનલાઈન મને ફોન કરી દેજો એટલે ઓનલાઈન મોકલી આપીશ એવું કીધું હતું. પણ હજી જ્યાં લાવ્યા હતા ને એ સ્ટોક પૂરો લાવ્યા હતા એટલે હજી પડ્યું છે. ઘણી જગ્યાએ વાપર્યું અને ખીરમાં વાપર્યું હતું એની પહેલા પછી બીજી જગ્યાએ વાપર્યું હતું ગુલાબ જાંબુનમાં ગુલાબ જામુન વાપર્યું હતું. એ શું ને નામ નહીં લેવું ને તેને અત્યારે ખાવા પડશે. હા ના જો અને એક વસ્તુ તો એ જ છે કે અમે યુટ્યુબ ની જર્ની તે કાશ્મીર થી ચાલુ કરી. બરોબર ને? કાશ્મીર ને નહીં
નહીં ભૂલવાનો સૌથી પહેલો કાશ્મીરનો વિડીયો મૂક્યો હતો અને ત્યાંથી જ આપણે YouTube ની શરૂઆત કરી. અત્યારે પછી ત્યાંથી અત્યારે તમે ક્યાં તમે જોવો છો આપણે ક્યાંથી અને ક્યાં આપણી પહોંચાડી. શરૂઆત બહુ સારી એવી હતી બહુ બહુ સારી એવી જોરદાર. હતી. આટલા ટાઈમમાં આટલા વ્યૂ અને આટલા સબસ્ક્રાઇબર હા. પણ તોય હજી જેટલા વ્યૂ આવે છે ને એટલું સબસ્ક્રાઇબ નથી કરેલું એટલે તમે કરો હા, એટલે જ હું કહું છું તમે ફટાફટ લાલ બટન તમે સબસ્ક્રાઇબ કરી દો કારણ કે બહુ બધા લોકો આપણા વિડીયો જોવે છે પણ ખબર નહીં સબસ્ક્રાઇબર થોડાક હજી કરવાની જરૂર છે. કાશ્મીર જવામાં એશું ઓરિસ્સા કેવું હતું ખબર? જવાનું તો ફાઇનલ થઈ ગયું, બધું ડન થઈ ગયું, બરાબર. પછી મેઇન પ્રોબ્લેમ એ હતો કે ચિંતન આવે તો વ્લોગ બને, ચિંતન નહોતો આવતો. હા એટલે વ્લોગ કોણ બનાવે એવું થાય. પછી વિશાલભાઈ કીધું કે આપણે ચાલુ કરીએ. પછી મેં કીધું તમે વ્લોગ અપલોડ કરો કે ન કરો પણ ખાલી વ્લોગ તો બનાવો. આપણે ખાલી યુટ્યુબ માં ન મૂકવી ને તોય તો કાંઈ કાંઈ નહીં. બનાવો એમ, video- ફક્ત video memory માટે. આપણે જોશું એમ. પછી એક વિડીયો અપલોડ કર્યો ઈ ગયો વાયરલ. પછી બધા વિડીયો અપલોડ કર્યા. અને પછી જે વિડીયો બે ત્રણ મૂક્યા ને લોકોને બહુ પસંદ આવ્યા, બહુ એટલે બહુ. એટલે જેમાં કાશ્મીરના શૂટ કરેલા હતા 6-7 વિડીયો એ કન્ટિન્યુ રોજે રોજ મૂક્યા અને એ અને વિડીયોમાં પછી પછી ડેઈલી comment વ્લોગ ચાલુ કરી દીધા અને એમાં એમાં કોમેન્ટ બહુ comment હતી ડેઈલી વ્લોગ ચાલુ કરો ડેઈલી વ્લોગ ચાલુ કરો. હા, પછી નકર આપણે નક્કી daily કર્યું ક્યાં એક દિવસ નહીં ને એક દિવસ કંઈક મૂકતા મૂકતો છો હતો, ને? હા. એવું હતું. પછી બહુ કેવા માંડ્યા કે તમે ડેઈલી વ્લોગ કરો ડેઈલી કાશ્મીર ગયા ને એ પહેલા વ્લોગ નું એવું કઈ નક્કી તો શું વિચાર પણ નહોતો ત્યાં એ જઈને બધું આ બ્લોગ બનાવવાનું વિચાર્યું ક્યાંથી ખબર? અહીંયા સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા ને ત્યાં નક્કી કર્યું કે હાલો ઉતારીએ નહીં ઉતારી એમ કરતા કરતા એક ખાલી અડધી મિનિટની ક્લિપ ઉતારી હતી. એ તો મૂકી જ નહોતી પણ જ્યારે અમે દિલ્હી પહોંચ્યા ને ત્યારે દિલ્હી હોટલમાં સ્ટે કર્યો હતો ને એ ક્લિપ એક મૂકી હતી અને એ પછી કન્ટિન્યુ આખા કાશ્મીરના 6-7 દિવસનું વ્લોગિંગ કર્યું. બધા વ્લોગ મૂક્યા, લોકોને બહુ પસંદ આવ્યા, બહુ કમેન્ટ આવી કે ડેઈલી વ્લોગ મૂકો. પછી આપણે ડેઈલી વ્લોગ ચાલુ કર્યા. ત્યાંથી આપણે યુટ્યુબની જર્ની ચાલુ થઈ હતી હજી ચાલુ જ છે ને એવી ચાલુ જ રહેશે. અને અત્યારે તમે જોવો છો આપણે ક્યાંથી ક્યાં છીએ. હા, મહેનત. હવે મહેનત રંગ લાવી એવું કહે ને બધા. જેમ આ યુટ્યુબ માં આપણી મહેનત રંગ લાવી એમ આપણી પર્સમાં મહેનત રંગ લાવે હા, કારણ કે આમાં તે આ લોકો જેટલું કલેક્શન લાવ્યો ને એમાં તમારો લોકોનો બહુ સારો રિસ્પોન્સ છે અને હજી તો 2 વાર જ કલેક્શન લાવ્યા છે ને 3જી વાર હમણાં આવશે એટલે તમને પાછું અપડેટ આપવામાં આવશે. પણ મસ્ત કલેક્શન 2 વાર લાવ્યા હતા, ઓલમોસ્ટ બધું સેલ થઈ ગયેલું છે. હવે તો છે ને એકદમ આમ જોરદાર સરપ્રાઈઝ આપવાની છે, એવું જોરદાર Collection collection લાવવાનું આવવાનું છે. ને કે તમે આમ મેઇન બ્રાન્ડ મતલબ 40-45 હજારના જે પર્સ વાપરતા હોય ને એ નહીં વાપરો પણ આ છે ને તમે 10 લઈને એક હા. પર્સ વાપરશો. હવે જે મેં સિલેક્શન કર્યું છે ને પર્સનું અફલાતૂન એક નંબર છે. ઈ વર્ષમાં લાગશે વાર પણ આવશે મજા કારણ કે હજી વાર લાગશે. વાહ. ઈ હું વર્ષમાં થોડીક વાર લાગશે. વિશાલભાઈ, હું છે ને એ વાર ખબર ધરમપુર ગઈ હતી હા. તને ખબર છે ત્યાં છે ને એમાં કે આમાં વરસાદ ને એવું હતું તો છે ને હે બધા મને કહે તો વ્લોગ બનાય. પછી મને શું કે ખબર મારા સાસુ એ કે ઉર્વિશા એ કે વ્લોગ બનાય લાગશે વાર પણ આવશે મજા એ કે તું હારા બનાવી છે કે મને કે તું વ્લોગ ચાલુ કરી દે કે આ ડાયલોગ હું વારંવાર કહું છું કે લોકોને બહુ એમાં લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ચાલો હું એમ કરતા વ્લોગ પતાવી દીધો. હા ચાલો તો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ.